નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયડથી। બાયડ શહેરના એટી બસ સ્ટેશન સામે આવેલ દુકાનો આગળ બે ટ્રેક્ટરો મૂકી દેતા દુકાનદારોમાં આક્રોશનો માહોલ જોવા મળ્યો। બાયડ પ્રાંત અધિકારીને લેખિત ફરિયાદ આપવા છતાં પણ કાર્યવાહી ન થતાં દુકાનદારોનો વલોપાત। છેલ્લા 35 વર્ષથી દુકાનદારો દુકાન ચલાવીને ગુજરાન ચલાવે છે, પણ અસામાજિક તત્વોએ ટ્રેક્ટર મૂકી દેતા દુકાનદારોમાં રોજી રોટી માટે વલખા મારવાની સ્થિતિ સામે આવી છે। પ્રાંત અધિકારી મામલતદાર અધિકારીને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લાના બાયડ શહેરના મુખ્ય માર્ગ પર છેલ્લા 35 વર્ષથી આશરે 9 દુકાનદારો દુકાન ચલાવીને ગુજરાન ચલાવે છે, ત્યારે અચાનક વહેલી પરોઢમાં અસામાજિક તત્વોએ દુકાન આગળ બે ટ્રેક્ટર મૂકી દેતા દુકાનદારોમાં આક્રોશનો માહોલ સર્જાયો હતો। ત્યારે દુકાનદારોએ પ્રાંત કચેરી, મામલતદાર કચેરી નાઓના અધિકારીને લેખિતમાં ફરિયાદ આપી હતી। દુકાનદારોની એક જ માગણી હતી કે તાત્કાલિક ધોરણે ટ્રેક્ટર હટાવવામાં આવે અને રોજી રોટી પર મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા માટે દુકાનદારોની માગણી હતી।